તરફ સુરતની બારડોલીમાં મીંઢોળા નદી ગાંડીતુર બની છે। દ્રશ્યો પણ આપણે બતાવીએ। તલાવડી વિસ્તાર પૂરના પાણીમાં ઘેરાવો જોવા મળ્યો છે। અનેક ઘરોમાં નદીના પાણી ઘૂસી ગયા છે। નદીના વધતા જળસ્તરે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી છે। બારડોલી પોલીસ બચાવ કામગીરીમાં ઉતરી ગઈ છે। પીઆઈ વિજય સેંગલે બાળકોને ખભે બેસાડીને બચાવ્યા। પોલીસ તો માનવતા ભર્યો ચહેરો સામે આવ્યો છે। નદી કાંઠાના લોકોને દૂર રહેવાની અપીલ કરવામાં આવી। જળસ્તર ઘટે ત્યાં સુધી સતર્ક રહેવા સૂચના। પૂરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ। જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ઠેર ઠેર પાણી ભરાવો થયો છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે સુરત જિલ્લાના બારડોલી નગરના જે તલાવડી વિસ્તાર આવેલો છે આ તલાવડી વિસ્તાર જળમગ્ન થઈ ગયો છે। તલાવડી વિસ્તારના ઘણા મકાનો પાણીમાં ડૂબી ગયા છે। હાલ તંત્ર દ્વારા જે ફસાઈ ગયેલા લોકો છે તેનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે બારડોલી પોલીસ છે આ બારડોલી પોલીસ હાલ દેવદૂત બનીને કામ કરી રહી છે। જે પણ લોકો ફસાઈ ગયા હતા તેઓને જીવના જોખમે પોલીસ બહાર કાઢી રહી છે। ત્યારે આપણી સાથે બારડોલી પોલીસના પીઆઈ વિજય સેંગલ છે। આ સાહેબ કઈ રીતે કામગીરી છે? ગઈકાલે જે તલાવડી વિસ્તાર અને સિવિલ કોર્ટની બાજુમાં જે વિસ્તાર છે ઝુંપડપટ્ટી વિસ્તાર હતો ત્યાંથી 40 જણનું નગરપાલિકા અને ફાયર બ્રિગેડની મદદથી રેસ્ક્યુ કરવામાં આવેલ છે। અને અત્યારે હાલમાં સવારથી પાણીની જે આવક છે વધી રહી છે। જે ઉપરથી ડોસવાડ ડેમ છે ત્યાંથી પાણી આવે છે જેના લીધે મીંઢોળા નદીમાં પાણી વધી ગયું છે। જેથી તલાવડી વિસ્તાર અને જે સિવિલ કોર્ટનો વિસ્તાર છે ત્યાં પાણી વધી ગયું છે। ત્યાં અત્યારે સવારથી 15 થી 20 જણનું રેસ્ક્યુ કરવામાં આવેલ છે। સાંકડી ગલીઓ છે, કયા પ્રકારના પડકારો છે? સાંકડી ગલી છે એટલે જે આપણે જે વાહનને જે મોટી સગવડ જોઈએ સીડી જે જોઈએ છે એ આવવામાં તકલીફ પડી રહી છે। પણ જે સ્થાનિક લોકોની મદદ બી મળતી રહી છે પોલીસને જેથી સરળતાથી કામ થઈ રહ્યું છે। ત્યારે ફર્સ્ટ પ્રાયોરિટી કોને આપવામાં આવી રહી છે? ફર્સ્ટમાં જેના પાણી ડૂબાણમાં ગયા છે કે જેનો સામાન છે ટીવી છે ફ્રીજ છે એની બી અમે સૌથી પહેલા બહાર કાઢીએ છીએ। જી બિલકુલ, તો આ રીતે જે બારડોલી પોલીસ છે તેઓ દ્વારા કામગીરી કરવામાં આવી છે। ફર્સ્ટ પ્રાયોરિટી મહિલા અને બાળકોને આપવામાં આવી રહી છે અને જે વૃદ્ધો છે તેઓને પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે। ત્યારે જે રીતે સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જનજીવન પ્રભાવિત થયું છે। હાલ જે નદીઓ છે તેના પાણી પણ સતત વધી રહ્યા છે। મેહુલ ભોકાળવા, TV9, બારડોલી।